જો આ બધી છે ને સ્કિનની દવા છે, બધી દવા સ્કિનની છે. આ ખંજવાળ બંધ થઈ જાય એની ભૂખા પેટે ખાવાની. સવારમાં એક ભૂખા પેટે, ના સોરી, આ ભૂખા પેટે જમવાની છે. આ તમને કાંઈ પ્રોબ્લેમ સ્કિનનો ન હોય ને, જેમાં લખેલ જ છે કે ભૂખા પેટે સવાર જમવાની. આ સવારે સાંજે જમીને લેવાની, આ બપોરે લેવાની. આ ટ્યુબ જે છે એ લગાડવાની છે આપણે. કોઈને ફંગલ ઇન્ફેક્શન હોય, આ છે ને એના માટે છે. ઘણાઈને અત્યારે આપણે જે છે સાબુ શેમ્પૂ ખરાબ આવી જતા હોય, પછી આપણા જે અમુક ભાગ જેને આપણે કહીએ ને કે બહુ ખંજવાળ ધાદર જેવું થતું હોય, આ સ્પેશિયલ એના માટે છે. એટલે આજ મેં નિશાન એટલા માટે રાખ્યું છે કે તમે જોઈ લેજો આ કઈ છે. આ બહુ, આ મારા સાહેબ છે ને એક વખત જ આ નિષ્ણાંત છે. એક જ વખત આપણે દવાખાને લગભગ ધક્કો ખાવો પડે. અમારા ઘરનાઓને અમે બધાને અમને અનુભવ છે એટલે ખબર છે. એટલે આ ક્રીમ જે છે ને ધાદરનો ભાગ હોય ને, આપણે કદાચ ઇન્ફેક્શન એને ચેક કર્યું હતું એટલે કદાચ એના માટે છે. અને આ સ્પેશિયલ સાબુ છે, તમને બતાવું. આ સાબુ તો ખાસ જોજો, થોડોક મોંઘો આવશે. 1500ની આટલી દવા 1500ની આવી એટલે સાબુ મોંઘો જઈશે, મને ચશ્મા વિના હૂજશે નહીં. આ સાબુ જે છે એ સ્પેશિયલ આ સાબુથી નાહવાનું, બીજું એક સાબુનો ઉપયોગ નહીં કરવાનો. આ છે ને આખા શરીરની અંદર જેને ખંજવાળ આવતી હોય ને એના માટેનો સ્પેશિયલ સાબુ છે. એટલે બાળકોને આનાથી નવડાવો તો વાંધો ન આવે. લગભગ 200 રૂપિયાનો કે કંઈક એમ કંઈક આવ્યો છે એક સાબુ, જોઈ દો. પૂછતું જ નથી હાડું, ઝીણું ઝીણું ચશ્મા વિના. ચશ્મા લેવા પડશે. MRP તો કઈ લખી નથી, નથી લખ્યું જો આમ. ક્યાંય લખ્યું હોય તો દેખાતું નથી મને. આ સાબુનું નામ ખાલી યાદ રાખી દેજો ને, કદાચ કોઈને ખંજવાળ આવતી હોય ને તમને કામ આવે. આ શરીરની અંદર ખંજવાળ માટેનો સ્પેશિયલ સાબુ છે. ઉખેર મારો કરીને બેઠી દવા પીવાનું યાદ આવ્યું કે સવારે ભૂખા પેટે દવા પીવાની છે એટલે લઈને બેઠી હતી બધું. અને હજી એક જે છે એ ટોટલ કમ્પ્લીટ રિપોર્ટ કરવાનું કીધું છે. આખો ખબર નહીં 2-3 રિપોર્ટ કે કરાવી આવજો બ્લડના. એટલે કાલે વળી જઈશ. દવાખાનું છે ને એ ઘોયરું આમ કહીએ તો, પણ ક્યારેક ક્યારેક આળસ કરતાં કરતાં આપણે છે ને વધારે પરિણામ આવે. હજી તો કાંઈ બહુ એટલું બધું વાંધો નહોતો. શરીરમાં હું જ્યાં ખંજવાળું ને ત્યાં ચાંભા ચાંભા લાલ થઈ જાય, એકદમ લાલ લાલ ચાંભા થઈ જાય. અને એકદમ મીઠી મીઠી ખંજવાળ આવે કે આપણે એમ થાય ખોદી નાખીએ બંધ, આપણે પછી ભાન ન દઈએ ખંજવાળવાની, એવી ખંજવાળ આવે. જેને ખંજવાળની પ્રોબ્લેમ હોય ને એના માટે તો આજે મેં તમને આજે ધીરે ધીરે એટલે બતાવ્યું કે અમારા પોરબંદરના સ્પેશિયાલિસ્ટ નથી, દેવસીભાઈ ખૂટી કરીને પોરબંદરના ડૉક્ટર છે. ધીમે ધીમે આખા દિવસની અંદર એને કાંઈ હવે પડી નથી. 15 જ કેસ લઈએ, વધારે એને પડી જ નથી. ઉંમર થઈ ગઈ છે, મોટા કેટલા વર્ષથી આ જૂના ડૉક્ટર છે. આ સ્કિન સ્પેશિયાલિસ્ટ નથી ને, તો એ મારા નાનકડા દીકરાને એક વખત સ્કિનનો પ્રોબ્લેમ થયો હતો ને, તો એક જ વખત પછી સ્કિનનો પ્રોબ્લેમ થાય જ નહીં. અને અમુક જે છે ને આપણે લગવા કરી લઈએ. કોઈ ડૉક્ટરના આપણે નામ નથી લેતા, પણ ડૉક્ટરનું એવું છે કે 15 દિવસ પછી આવજો, પાછા 15 દિવસ પછી આવજો. એટલે ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. આ તો એક જ વખતની અંદર તમારો ફેસલો. એટલે વારામાંય બહુ વાર લાગે. કાલે સવારના 9 બપોરના 2 વાગ્યાને ગયા હતા, તે 5:30 ઘરે આવી. એટલે 15 જ વારા લઈએ વિચારો. તોય એટલા લગભગ એક પેશન્ટને 1 કલાક પાકી એની પાસે. તમારું નાની નાની બાબતથી ખાવા પીવાથી લઈ અને બધું પૂછે. એટલે આપણે ડૉક્ટર ગોતીએ ને તો એ ટાઈપનો ગોતવો. નહીંતર મને દેવસીભાઈ પેલા અમારા પોરબંદરની અંદર બીજા ડૉક્ટરની બીજી કોઈ તકલીફ હોય ને તો એની દવા લાગુ પડે, પણ સ્કિન્સ માટે થઈને મારે દેવસીભાઈ પાસે જવું પડ્યું. સારામાં સારું એક વખત. અને તમને પણ જો કંઈ પણ આવી મારી જેમ ખંજવાળ ને ચાંભા ને જેને કહેવાય ફંગલ ઇન્ફેક્શન ને આવું ધાદર જેને કહીએ, આવું કંઈ થતું હોય તો એ કંઈક બોલતા હતા એની ભાષામાં. શું કહેવાય મને બહુ એટલું બધું આપણે ડૉક્ટરની ભાષા સમજીએ નહીં, ઇન્ફેક્શન કરતા હતા. તો એવું હોય તો આ બધી ટ્યુબ ને પાવડર, આ સાબુ ને દવા તો ચોક્કસ તમે કહેશો તો હું ફોટો પાડી નાખીશ, જેને કાંઈ પ્રોબ્લેમ હોય તો.
ટ્રાય કરવામાં કાંઈ વાંધો નહીં, કારણ કે ઘણાઈને જે છે ને ખાવાથી પ્રોબ્લેમ થતી હોય, મને તો એવું કંઈ છે નહીં, પણ તોય છતાંય ચીકા જેની અંદરથી પેલું સીડ નીકળતું હોય, આપણે કહીએ ને કે ભીંડો છે, આ પછી આથાવાળી વસ્તુ, પછી બહારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આવું બધું ઠંડા પીણા કાંઈ ખાવાનું નથી. એટલે થોડાક દિવસ દવા ચાલુ રહે ત્યાં સુધી તો બધી પરેજી રાખવી પડે, તો જ દવા એની અસર કરે. બસ જો રવિવાર છે એટલે શાંતિ છે. હવે ધીરે ધીરે બધું કામ કરીશ. આજે બહુ કંઈ કામ કરવું છે નહીં, કારણ કે જે અંદરથી જે છે ને મને તાવ આવી ગયો તો કાલે, ઉલટી જેવું થતું હતું બહુ જ. કોઈક બેન પૂછતા હતા, બેન હાથ દુખે, હાથનો તો દુખતો એ ચેક કરવા માટે ત્યાં એણે છે ને એવા નિશાન કર્યા હતા. ધીમે ધીમે ખબર નહીં એને કંઈક જાણવું હશે. હાથ તો દુખે જ છે મારો, એ 2 વર્ષથી દુખે, એટલે જ મેં વોશિંગ મશીન લીધું છે. કપડાય નથી ધોવાતા. હાથ તો લગભગ બાને છે ને 1.5-2 વર્ષથી મારે એકદમ આમ પકડીને ખેંચવા પડતા, આમ દોડીને વયા જાય ને પછી તેડીને લઈ આવવા પડતા. ઊંચા નીચા કરે આપણે, આખા તેડી ના કરીએ ને તે દિન અમારા હાથ તો આમ બહુ નથી થતો, આમ વાળ ઓરવા હોય ને તો આમ આટલે સુધી ન જાય. હાથ તો મારો દુખે જ છે, પણ હાથનું કંઈ એટલું બધું ગણકારતી નથી. આ તો હાવ એમ થાય ને કે હવે હલાય એમ જ નથી, ત્યારે દવાખાને ભાગું. તો હાલો બધા મિત્રો, આવજો. અને આ કંઈ તમને મારી એડવર્ટાઈઝ નહોતી, પણ કદાચ બધાને અત્યારે જે છે ને શેમ્પૂ, પાણી, સાબુ, આ બધામાં કંઈક ને કંઈક અંશે જે છે લગભગ સ્કિનના પ્રોબ્લેમ, લગભગ ને 10 માણસે 5ને સ્કિનના પ્રોબ્લેમ હોય છે. એટલે કદાચ જો તમને પણ આ કામ આવી જાય સાબુન, ક્રીમ ને, તો એક વખત ટ્રાય કરાય. અને દાદર માટે તો આ ક્રીમ છે ને બહુ રામબાણ જેવી છે, બહુ જ સારી. એટલે ચોક્કસ ઉપયોગ આવે તો એનું નામ પેલું લખી જરાક ફોટો સ્ક્રીનશોટ પાડીને લઈ લેજો. આવજો બધાય. સીતારામ બધાયને. વહેલી સવારના આજે છે રવિવાર. એક બેન જે છે ને એ મને કમેન્ટ કરીને કહેતા હતા કે મલાઈમાંથી ઘી કઈ રીતે કરવું. એ પાછી કમેન્ટ ભૂલાઈ ગઈ છે, લગભગ સુચેતાબેન પટેલ જ હતા આઈડી પ્રમાણે, મને એવું લાગે છે. એટલે મેં પાછી મારી જૂની રીત અપનાવી છે. ગરમ પાણી થોડીક કરી અને આમાં મલાઈના મોટા ટોપમાં નાખી દીધું. આ મલાઈ હવે એમાં ઓગાળી નાખું છું. આ મલાઈ છે બધી, આ 15 દિવસની છે. 15 દિવસ પહેલાં કર્યું હતું મેં. માખણમાંથી ઘી આ પાછી આટલી થઈ ગઈ. એમાં થોડુંક નાખ્યું ગરમ પાણી. અમે તપેલીમાં મલાઈ જામી ગઈ હોય એકદમ. એ રીત સહેલી છે, પણ હું પાછી કમેન્ટ કંઈ મને મળતી નથી. હું ક્યારની ગોતતી હતી, ભૂલી ગઈ હતી, મગજમાંથી નીકળી ગયું. અને બહુ કંઈ યાદ ન રહ્યું કે કઈ રીતે કરવું. એ પાછું ચોક્કસ આજે મને જણાવજો કે કઈ રીતે મારે મલાઈમાંથી ઘી કરવું. એ સરળ રીતે કંઈક અપનાવતા હતા. જોકે આમ તો બધા કરતા જ હોય, હું કરું એમ તો કે મલાઈ લે બધી, આમાં તપેલામાં નાખે, પછી એમાં ગરમ પાણી નાખી, થોડીક એમાં છાશ નાખી અને રાખી દે. અને પછી બ્લેન્ડર ફેરવી નાખે. મિક્સર થોડી હોય તો ઝેણીથી થઈ જાય, બ્લેન્ડરથી નહીં. અને થોડીક વારમાં માખણ થઈ જાય. પાછું ફ્રીજમાં રાખવું પડે. ઓલી રીત જે છે એ બેન કહેતા હતા એ બહુ સરળ છે, અને ગેસય ન બગડે ને આપણો સમય ખોટી ન થાય. તો જેને બેનોને દૂજાણા હોય અને કોઈ આ રીતે મલાઈમાંથી માખણ કરતું હોય ઘીને, તો ચોક્કસ જણાવજો. હવારમાં આજે ઉઠીને બેસી ગઈ. તબિયત તો હજી આ હોજા છે ને, હોજા એ કાલના છે વધારાના, અને થાકના છે. થાક ધીમે ધીમે એમ નહીં ઉતરે. હમણાં પાછી એક્ઝામ શરૂ છે એટલે વાર તો લાગશે. એક તપેલીમાં દૂધ આવ્યું છે, તપેલી પડી નાની, બધી તપેલીમાં દૂધ દહીં ભેગા થયા હતા. હજી દૂધ ઓછું નથી કર્યું. 2 લીટર ને 2 લીટર 2 જણા વચ્ચે લેતા હતા. હવે વિચારીએ કે ઓછું કરી નાખીએ, એટલે દૂધ વધારે પડ્યું છે. આપણે સ્કૂલનું કામ જે છે ને, આમ માનસિકતા તણાવ આપનારું છે. આમ થાય કે નોકરી કરવી હેલી, મજા આવે, પણ પરીક્ષા અને બધું ભેરું થાય ને, એક બાજુ પેપર જોવાની, એક બાજુ બધું કામ કરવું ને, એટલે થોડુંક અઘરું થઈ પડે. પેપર જોવા, રિઝલ્ટ તૈયાર કરવા, માર્ક્સની ભૂલ ના પડવી જોઈએ, રિઝલ્ટની ભૂલ ના પડવી જોઈએ. પ્રાઇવેટ સંસ્થા છે, ખાનગી શાળાઓની અંદર વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવવા જોઈએ. પૈસા કમાવા છે કોઈમાં હેલા નથી જરાય, બહુ અઘરા છે. છોકરા વાપરતા હોય ને ત્યારે લાવો મમ્મીને, લાવો પપ્પાને, લાવો મમ્મીને, લાવો પપ્પાને કીધે રાખે. પણ ખરેખર થઈ ગયું ઓલું મલાઈનું.
બહુ અઘરું છે. કાલે દવાખાનાની અંદર થપ્પો દેવો પડે. સવારે મને જે દવા લાગુ પડે ને એની 550 તો વિઝિટ છે. પછીના દવાના 3,000 ને હજી કાલે છે એ રિપોર્ટ કરાવવા જવાનું કીધું છે. સ્કિન ઇફેક્ટ તો જે છે ને કે દિવસ તો મને લગભગ બા ગુજરી ગયા ને પહેલાનો હતો. એક વખત હું ગઈ હતી ત્યારે સાહેબ જે છે એ લંડન ફરવા ગયા હતા, એટલે વળી પછી એમનામ આવતી રહી. બીજા ડૉક્ટર છે ને એ લગવું કરે, મહિનાથી પછી આવજો ને પાછા મહિનાથી પછી બતાવવાનું. આનું એક વખત ફૂલ એન્ડ ફાઇનલ એક વખત લઈ આવીએ એટલે પૂરું. એટલે કાલે લઈ એવી દવા, અચાનક જ તબિયત લથડી હતી અને રસની અંદર એ કદાચ કંઈક હોય, આવી ગયું હોય, ખબર નહીં. પણ રસ તો હું બહુ પીવું, પણ ક્યારેક એવું થવાકાર છે. તો થઈ ગયું. દવાના ઢગલા આપ્યા. હું દવાની ચોર છું, દવા પીવી મને જરાય ના ગમે. પથ્થારો કર્યો દવાનો, એટલા દવાના ઢગલા આપ્યા. સવારે નાહી જાય, બપોરે ટ્યુબ ને નાવાનો અલગથી સાબુ ને. સ્કિન પ્રોબ્લેમ થઈ ગઈ છે. સ્કિન એટલે બીજું કંઈ નહીં, ખંજવાળ આવે શરીરની અંદર અને ચાંભા થઈ જાય. એટલે કદાચ લોહી આપણી અંદર લોહીમાં કંઈ ઇફેક્ટ થઈ હોય, કંઈ ખબર નહીં. જે હોય એ. હાલો આગળના વિડીયો બન્યા રહેજો. બધું જરાક મૂકી દઉં, પછી આગળ વાત કરીએ.